नमस्कार वाला पेન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન વધારા અંગે આજરોજ તારીખ 27/7/2026ના રોજ હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનર મિત્રો, શું ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે, જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચ અંગે। લગભગ 10 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે। તો કમિશને ચેન્નઈ અને પોંડુચેરીમાં તેની આગામી પરામર્શ બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે, જ્યારે પગાર વધારા, પેન્શન અને ભથ્થા પર તેની અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલા કર્મચારી સંગઠનો, યુનિયનો અને ફેડરેશનો પાસેથી સૂચનો માંગશે। તો નવી દિલ્હીમાં બેઠકોની અગાઉની જાહેરાત બાદ આ પ્રાદેશિક બેઠકો કમિશનની રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયાનો એક ભાગ છે દોસ્તો। તો સૌથી પહેલા વાત કરીએ તો ચેન્નઈમાં 7 અને 8 સપ્ટેમ્બરના રોજનું બેઠકનું આયોજન કર્યું છે। તો કમિશનની સત્તાવાર સૂચના અનુસાર 7 અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈમાં પરામર્શ બેઠકો યોજાશે। તો આ બેઠકો દ્વારા તમિલનાડુના કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો, સંસ્થાઓ, ફેડરેશન અને અન્ય સંગઠનો તેમની માંગણીઓ, ભલામણો અને ચિંતાઓ સીધી કમિશન સમક્ષ રજૂ કરી શકશે। ત્યારબાદ વાત કરીએ તો ભાગ લેવા ઈચ્છતા લાયક સંગઠનોએ 18 ઓગસ્ટ 2026 સુધીમાં તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની રહેશે। તો અરજી સાથે તેમણે કમિશનના સત્તાવાર પોર્ટલ પર તેમના મેમોરેન્ડમ અપલોડ કર્યા પછી પ્રાપ્ત થયેલ યુનિક મેમો આઈડી પ્રદાન કરવી આવશ્યક છે। તો ચોક્કસ સમય અને સ્થળ, મીટિંગનો સમય છે તે અલગથી શેર કરવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પોંડુચેરી પરામર્શ 9 સપ્ટેમ્બરે યોજાશે। તો ચેન્નઈમાં તેમની બેઠકો પૂર્ણ કર્યા પછી કમિશન 9 સપ્ટેમ્બર 2026ના રોજ પોંડુચેરી મુલાકાત લેશે। તો કમિશને સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડુચેરીના ફક્ત કેન્દ્ર સરકારના સંગઠનો, સંસ્થાઓ, સંગઠનો અને કર્મચારી સંગઠનોનો જ પરામર્શમાં ભાગ લેવા માટે પાત્ર છે। તો બીજી તરફ રસ ધરાવતી સંસ્થાઓએ 18 ઓગસ્ટ 2026 સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, સાથે જરૂરી યુનિક મેમો આઈડી પણ સબમિટ કરવાનો રહેશે। તો સ્થળ અને સમયપત્રક અંગે હજુ વિગતો પછીથી શેર કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો અન્ય રાજ્યોને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે। તો કમિશને તમિલનાડુ અને પોંડુચેરી સિવાયના રાજ્યોના સંગઠનોને આ બેઠકો માટે અરજીઓ સબમિટ ન કરવા સૂચના આપી છે। તેમણે જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આવા જ પરામર્શ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેનાથી દેશભરના કર્મચારી સંગઠનોને પછીના તબક્કે તેમના સૂચનો રજૂ કરવાની તક મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ચર્ચા કરવાના મુખ્ય મુદ્દાઓ વિશે। તો આ પરામર્શ બેઠકો દરમિયાન 8મું પગાર પંચ કર્મચારી સંગઠનો, ફેડરેશનો અને સંગઠનો પાસેથી સેવા સંબંધિત અનેક મુદ્દાઓ પર સૂચનો મંગાવશે। તો આમાં પગાર સુધારણા, ફિટમેન્ટ પરિબળ, મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થા, પેન્શન સુધારા, પ્રમોશન, કારકિર્દી પ્રગતિ અને વિવિધ કર્મચારી કલ્યાણ અને સેવા સંબંધિત લાભોનો સમાવેશ થાય છે। તો કમિશન તેમને અંતિમ અહેવાલો તૈયાર કરતા પહેલા અને કેન્દ્ર સરકારને તેની ભલામણો સબમિટ કરતા પહેલા હિસ્સેદારો પાસેથી મળેલી બધી જ ભલામણોની તપાસ કરશે દોસ્તો।
તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. દિલ્હીમાં બેઠકો પહેલેથી જ સુનિશ્ચિત છે. તો અગાઉ કમિશને 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં પરામર્શ બેઠકોની જાહેરાત કરી હતી. તો ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો, ફેડરેશન અને દિલ્હી સ્થિત અથવા તો નોંધાયેલા યુનિયનો જ આ બેઠકોમાં ભાગ લેવા માટે પાત્ર છે. તો દિલ્હી પરામર્શ માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી ડેટા અપલોડ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. તો કમિશને મંત્રાલયો, સરકારી વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેના ઓનલાઈન પોર્ટલ દ્વારા કર્મચારીઓ સંબંધિત ડેટા અપલોડ કરવાની સમયમર્યાદા પણ લંબાવી છે. તો વિભાગો હવે 31 જુલાઈ 2026 સુધી જરૂરી માહિતી સબમિટ કરી શકે છે. તો ઘણા સરકારી વિભાગો દ્વારા ડેટા કમ્પાઇન એટલે કે ડેટા અપલોડ કરવા માટે વધારાના સમયની વિનંતી કર્યા પછી આ મુદત લંબાવવામાં આવી છે. તો કમિશને સ્પષ્ટતા કરી છે કે ફક્ત તેના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા અપલોડ કરવામાં આવેલી માહિતી સ્વીકારવામાં આવશે, જ્યારે ઈમેલ અથવા તો હાર્ડ કોપી દ્વારા મોકલવામાં આવેલ ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો જૂની પેન્શન યોજનામાં વધારો થવાની શક્યતા વિશે. તો કર્મચારી સંગઠનો દ્વારા પરામર્શ બેઠકો દરમિયાન ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની પણ અપેક્ષા છે. જો કે કેન્દ્ર સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે હાલમાં કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ પર્યાપ્ત સામાજિક સુરક્ષા પૂરી પાડતી નથી અને જૂની પેન્શન યોજના પરત કરવાની તેમની માંગણીઓનો પુનરાવર્તિત કર્યો છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. તો આ કમિશનમાં પ્રોફેસર પુલક ઘોષ સભ્ય તરીકે અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે સામેલ છે. તો સરકારે પગાર સુધારા, પેન્શન અને ભથ્થા અંગે ભલામણો રજૂ કરતા પહેલા કર્મચારી સંગઠનો, યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ લેવા માટે કમિશનને 18 મહિનાનો સમય આપ્યો છે. તો એકવાર ભલામણો સ્વીકારાઈ જાય અને લાગુ થઈ જાય પછી તેનો લાભ લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને મળવાની અપેક્ષા છે, જેનો સમગ્ર ભારતમાં લગભગ 10 મિલિયન લાભાર્થીઓ અસર કરશે મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ અપડેટ અને આવા જ સમાચારો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.